હાલના દિવસોમાં દેશમાં 3 પ્રકારની મોસમ જોવા મળી રહી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસની સાથે દિવસ અને રાત્રિના તાપમાનમાં ઝડપથી વધઘટ થઈ રહી છે। તેમજ દક્ષિણ ભારતમાં વરસાદ પડી રહ્યો છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, તો સાધારણ ટોપ, ગુરેઝ, પીર પંજાલ રેન્જ, પીર કી ગલી, કાશ્મીર ખીણના કુપાવાડમાં સોનમર્ગ અને લદ્દાખના ઝોજીલા પાસમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી। ત્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના મેદાની વિસ્તારો પ્રદૂષણ અને ધુમ્મસ સામે ઝઝૂમી રહ્યા છે। તો આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં એર ક્વોલિટી કંટ્રોલ 350 થી 400 ની વચ્ચે નોંધવામાં આવ્યો હતો। દક્ષિણ ભારતમાં ચેન્નઈ, તિરુવલ્લમ, કાંચીપુરમ, ચેંગલપટ્ટ, કંડલોર, મલિયાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તંજાવરમ, તિરુવરુર, પદુકોટ્ટઈ, રામનાથપુરમ, વિલ્લમપુરમ અને પુંડિચેરીમાં તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।